આજે વીર શાસન જયંતિ બહુ જ ધન્ય દિવસ છે ભારત વર્ષ માટે તથા તમામ જીવો માટે આજે મહાન દિવસ છે. એક પ્રકારથી તીર્થોપત્તિ, તીર્થની ઉત્પત્તિ કહો કે વીર શાસન જયંતિ કહો, એક જ વાત છે. કેમ આજનો દિવસ મહાન છે કે જે વર્તમાન શાસનના એક વીર પ્રભુની દિવ્ય ધ્વનિનો આજે પ્રથમ દિવસ છે. 66 દિવસના વિરહ બાદ બહુ ઇંતજાર પછી જે આજે દરેક જીવોના હિતમાં નિમિત્ત બની એવી વાણી ઓમકાર ધ્વનિ આજે એક પ્રકારથી દિવ્ય ધ્વનિનો દિવસ રહ્યો. એનો પ્રવાહ શરૂઆત થઈ. હમણાં આપણે ભક્તિમાં પણ એનો વિચાર કર્યો હતો. 2-3 બાબતો છે એની સામાન્ય આજે યાદ કરીશું કે તીર્થની જે ઉત્પત્તિનો દિવસ કહેવાય છે એટલે શું? તીર્થ એટલે જેના દ્વારા તરાય એને તીર્થ કહે છે અને એ તીર્થના કરનારને તીર્થંકર કહે છે. મૂળ તો એનું ભાવવાચન શું છે કે જેના દ્વારા તરાય. તો કોના દ્વારા તરાય? તો કે શુદ્ધાત્મા ભગવાન આત્મા દ્વારા તરાય. એટલે ખરેખર તો ભગવાન આત્મા તીર્થ છે. તીર્થ ક્યાં છે? શિખરજી? તો કે નહીં, ભગવાન આત્મા તીર્થ છે. બીજો તીર્થનો અર્થ થાય છે ઉપદેશ, તત્વનો ઉપદેશ, કે જે તરવામાં કોઈ ઉત્કૃષ્ટ નિમિત્ત હોય એકમાત્ર ભગવાનની આ દિવ્ય ધ્વનિ છે કે જેના માધ્યમથી આ તત્વ ભગવાન આત્માનું સ્વરૂપ આપણને ખ્યાલમાં આવે અને એ જો શ્રદ્ધાનમાં આવે અને એનો આશ્રય લઈ એમાં સમાઈ જાય તો સ્વયં પરમાત્મા બની જાય છે. એટલા માટે આ તીર્થોત્પત્તિ અર્થાત તીર્થની ઉત્પત્તિનો દિવસ છે, મહાન દિવસ છે. એમાં જે ઘટના ઘટી એ તો બધાની ખબર છે અને એમાં ઘણા સિદ્ધાંતો સિદ્ધ થાય છે. નિમિત્ત, ઉપાદાન, ક્રમબદ્ધ બધા છે. એની ખૂબ ચર્ચા નહીં કરીએ કેમ કે આપણને ખ્યાલ પણ છે. પણ 1-2 વાત મારે એમ બતાવી છે કે જે ભગવાનની વાણી સાંભળી અને દ્વાદશાંગની રચના કરવાની પાત્રતા જેનામાં હોય એવા શ્રોતાની હાજરી હોય ત્યાં ભગવાનની વાણી કહે છે. સાંભળજો 1-2 વાતો ખાસ. ત્યાં તો સભામાં ઘણા મુનિરાજો ભાવલિંગી સંતો બિરાજતા હતા. એવું નથી કે નતા બિરાજતા, પરંતુ એવા મુનિરાજ, એવા શ્રોતાની જરૂર છે નિમિત્ત તરીકે કે જે ભગવાનની વાણી ખરે
અને અંતર્મુહૂર્તમાં દ્વાદશાંગની જ્ઞાનમાં રચના કરી લે. એવી જેની પાત્રતા છે જ્ઞાનની, એવા શ્રોતા જે સભામાં હોય તો એવા નિમિત્તપણામાં ભગવાનની વાણી કરે છે. એક શરૂઆત થાય છે એની વાત. હવે જે ઇન્દ્રવૃત્તિ ગૌતમ, એ બધાને ખ્યાલ છે કે એ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ જે આપણે ત્યારે ચાલે છે, આપણે દ્વેષ ન કરવો જોઈએ એ વાત મારે કહેવી છે કે પ્યોરલી ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા દ્રષ્ટિ નહીં, ખાલી ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ. બધી જ ભગવાનની વાણીની થી ઉલટી વાણી અર્થાત ઉલટું ભણાવવાનો જેનો રોલ હતો, એવા ઇન્દ્રવૃત્તિ ગૌતમ 500 શિષ્યોને જે જૈન શાસન અર્થાત વસ્તુ સ્વરૂપથી વિપરીત સમજાવું ભણાવું, એવા 500 શિષ્યના જે નેતા કહો, ગુરુ કહો, એવા વ્યક્તિને પણ એ વખતે સૌધર્મેન્દ્રએ એના જ્ઞાનમાં આવ્યું કે આ પાત્ર જે છે કોનાથી દ્વેષ કરવો, બોલો એને કેવું વિરોધી તત્વ ગણાય એક પ્રકારથી કે ભગવાનની વાણીની વિરુદ્ધમાં જેનો પ્રચાર પ્રસાર હોય એવા જીવની પર્યાયમાં એ પાત્રતા છે કે એ જ દિવસે સમ્યક દર્શન, એ જ દિવસે એના દીક્ષા અને એ જ દિવસે ભાવલિંગી પણ ગજબની વસ્તુ છે. ભગવાનના દર્શનના પહેલા માનસતમ જોતા જ સમ્યક દર્શન, ભગવાનની પાસે આવતા પહેલા મુનિ દીક્ષા, ગજબ છે. શું પુરુષાર્થ! એક વાત એ. બીજી વાત એ છે કે જે પણ કોઈ તીર્થંકરના પ્રથમ ગણધર હોય એ નિયમથી મિથ્યા દ્રષ્ટિ હોય પહેલા. આ નિયમ છે, પ્રથમ ગણધરની વાત છે કીધું કે જે એ નિયમથી મિથ્યા દ્રષ્ટિ હોય અને પછી એ સમ્યક દર્શન પ્રાપ્ત કરી અને આ ઘટનાઓ ઘટે છે. જ્યાં બી પ્રથમ ગણધરની વાત છે, પછી કેટલા ગણધરો હોય વાત જુદી છે. ત્રીજી વાત એ છે કે એ જ સભામાં બીજી એક વાત બની, જે મંખલી ગૌશાલ નામ સાંભળ્યું છે? મંખલી ગૌશાલ નામના એક મુનિ હતા એ જ સભામાં. એમને એમ લાગતું હતું કે આ ગણધર પદના માટે તો હું યોગ્ય છું. પદની વાંછા કરી, કયું મુનિ પણ આજે આવવાનું છે, બધું આપણે આવી જશે ને તો કાલે આવી જશે. અને એ સભામાં એમને એમ લાગ્યું કે ભગવાનની વાણી કરતી નથી, પણ એને યોગ્ય તો હું છું. ઇન્દ્રવૃત્તિ આવ્યા પછી એને એમ થયું કે હું આ ગણધરની યોગ્યતા ધરાવવાનો તો સ્વયં છું, છતાં આ સૌધર્મ આને કેમ બોલાવી લાવે? તો દ્વેષ બુદ્ધિ આવી ગઈ, બોલો, અને સમોસનની બહાર નીકળી જાય, મુનિ અવસ્થા. આ બી એક ઘટના ઘટી. એક સાથે કેટલા પ્રકારની બાબતો બનતી હોય છે. ભગવાનની વાણીમાં નિમિત્ત કોણ બને છે? એને એક ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ આવે છે અને પછી મુનિ બન્યા પછી બને છે. અને એ જ વખતે એક ભાવલિંગી સંત મુનિપણાથી ભ્રષ્ટ થઈને બહાર નીકળી જાય છે. એટલે નિમિત્તથી કાંઈ થતું નથી. ગજબ છે. અગર જો નિમિત્તથી થતું હોત તો શું થઈ શકતું હતું? બારજાત થઈ જાત. પણ બસ એ જીવની યોગ્યતા કે મુનિ ત્યાં પદની વાંછા આવી એટલે ભલે બહારમાં નિર્ગ્રંથ હોય પદ ભ્રષ્ટ થઈ ગયા અને સમોસણની બહાર નીકળી ગયા. એ સૌથી મોટું એને અપરાધ થયો કે નહીં? અને બહાર નીકળીને પછી વિરોધ થયો. તો આ રીતે કેટલી ઘટના બને છે. કોઈની વર્તમાન પર્યાય જોઈને આપણે રાગ દ્વેષ ન કરવો. ગુરુદેવશ્રીએ ખરેખર એ જે દિવ્ય ધ્વનિનો સાર આપણને કહ્યો કે તું બધામાં ભગવાન જો, બધા ભગવાન છે, ભૂલેલું ભગવાન છે. કોઈ પર્યાયમાં દોષ ચાલતો હોય તો ફટાક દઈને એને બહાર નહીં કરવો, એમ અહીંયા કહે છે. ભાઈ આ તો ક્યારે સુધરી જાય ને ક્યારે આપણા પહેલા એને એ સિદ્ધ બનીને સ્થાપના થઈ જાય. એટલે કોઈને પર્યાય દૃષ્ટિથી ન જોવું એવી વાત. સંપૂર્ણ દિવ્ય ધ્વનિ, સંપૂર્ણ વીર શાસન અને વીર ભગવાનની ધ્વનિનો સાર કોઈએ આપણા સુધી પહોંચાડ્યો હોય ખોલીને તો પૂજ્ય ગુરુદેવશ્રી. બધી વાત આવી ને આમાં એ વાત એક જ લીટીમાં બધું સિદ્ધ થાય છે. કોઈને પર્યાય દૃષ્ટિથી નહીં જોવું. ખ્યાલ આવી ગઈ ને? તો વાત બધી આવી ગઈ. તો એ ગૌતમ ઇન્દ્રવૃત્તિ ગૌતમને અગર આ તો દુષ્ટિ છે, ગ્રહિત મિથ્યા દૃષ્ટિ છે,
ભગવાનની એને ત્યાં આવવાની એની લાયકાત નથી, ખ્યાલ આવ્યો? તો બસ ભગવાનની પાસે પહોંચતા પહેલા મિથ્યાત્વ છૂટી જાય, ગ્રહિત નહીં અગ્રહિત બંને મિથ્યાત્વ નીકળી ગયા. અને પ્રતિક્રિયા કમાલ થઈ. એ આપણને ખબર છે કે એ શાસન આ પંચમકાલના અંત સમય સુધીમાં એ વાત ચાલવા વાળી છે. એ વાત બહુ મુખ્ય રહી. આ 2-4 પોઈન્ટો આપણને સમજમાં આવવા જોઈએ. કોઈ વર્તમાનમાં કેવી બી દશા સહિત હોય, અરે એકેન્દ્રીય કેમ ના હોય, પણ એમાં બીજભૂત પરમાત્મા તત્વ છે, શક્તિ છે, એને પણ એના સ્વકાલમાં પરમાત્મા બનવાની લાયકાત પ્રગટ થશે અને થશે જ. એવી રીતે વિચારીને કોઈ જીવ તુચ્છ છે ને કોઈ જીવ અધિક છે એમ ભેદભાવ કરી પક્ષપાત કરીને રાગ દ્વેષથી બચવા જેવું છે. માત્ર આટલી સમજણ આવે તો પણ આપણી તીવ્ર કશાયો મટે, અને મંદતાની અંદર જો ભેદ વિજ્ઞાન કરે તો અભાવ પણ થઈ જાય છે. એવો સુંદર માર્ગ છે, અદ્ભુત માર્ગ છે. ખરેખર એને એક આત્મા એવી મહાન ચીજ છે કે જે અનંત સુખી અને પરમાત્મા બની શકે છે, અને આપણે છીએ. ખ્યાલ આવે કે નહીં? એ વાત આપણને આ વીર ભગવાનની વાણીમાં પૂરી વાત ખ્યાલમાં આવી. ઉદ્દેશ્યના પ્રતાપે એને વિસ્તારથી ખબર પડી, એના રહસ્ય ખબર પડ્યા. એટલે જ્ઞાનીઓનો અનંત અનંત ઉપકાર આપણને રહ્યો. હવે અહીંયા જે અધિકાર ચાલે છે શ્રી મોક્ષમાં પ્રકાશક વિરાજમાન છે. 6ઠ્ઠા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કુદે કુગુરુ કુધર્મનું નિરાકરણ. હવે એમાં પ્રથમ ટોપિક જે છે કુદેવનું સ્વરૂપ અને એના સેવા પૂજાનો નિષેધ. એ પૂરો ટોપિક આપણે ગયા વ્યાખ્યાનમાં સમાપ્ત કર્યો. આજે જે કુગુરુ જે છે, કુગુરુની ચર્ચા છે ને, હવે કુગુરુના સ્વરૂપની ચર્ચા આપણે આગળ કરીશું. અત્યાર સુધી એમાં એક મેઇન પોઈન્ટ યાદ રાખવા જેવી વાત એટલી હતી કે કુદેવને પૂજા અર્થાત સેવા પૂજા અથવા એની આપણે આસ્થાનો વિશે શું કામ ન બનાવો. અર્થાત મારે પ્રશ્ન છે તમને કે શું કામ સેવા પૂજા કરીએ છીએ? કે આપણું ભલું થાય ને બુરું ન થાય એટલા માટે આપણે દેવોની પૂજા કરતા હોઈએ છીએ. સામાન્ય મનોવિજ્ઞાન તો એ છે ને સંસારી જીવનું. તો અહીંયા કહે છે કે તારું ભલું બુરું તારા પાપ પુણ્યને આધીન છે સૌથી પહેલા. એટલે કુદેવાદીની સેવા પૂજાની વાત જ નીકળી ગઈ કે તારું કોઈ ભલું થાય કે બુરું થાય એનું કોઈ કારણ હોય તો એ કારણ તારા જ દ્વારા કરાયેલા પાપ પુણ્યના કર્મ છે, કોઈ અન્ય નથી. એક વાત એ થઈ. અને કોઈ કહે કે ઠીક છે પણ મુક્તિ માટે તો આપણે કોઈ દેવ જોઈએ ને, તો આપણે કોઈ કુદેવની એની આપણે એક પ્રકારથી એના માર્ગદર્શન હેઠળ કે એની મરજીથી કે કોઈ એની મદદથી આપણે મુક્તિ જઈએ તો કે મુક્તિ પુરુષાર્થને આધીન છે અને બહારમાં અનુકૂળતા પ્રતિકૂળતા પાપ પુણ્યને આધીન છે. તો બંને પ્રસંગોમાં કુદેવની કોઈ જરૂર નથી. ત્યાં અંતિમ પેરેગ્રાફમાં એ કહ્યું પંડિતજીએ કે કોઈને કર્મમાં વિશ્વાસ ના હોય કે ભાઈ પુણ્ય પાપના ઉદયની કોઈ વિશ્વાસ ના ધરાવતો હોય તો તારે વેપારની કોઈ સિદ્ધિ અર્થે અથવા કોઈ બહારમાં કોઈ અન્ય સિદ્ધિ ભણતરની સિદ્ધિ અર્થે તું એ સંબંધી ઉપાય કરે એ તો સમજમાં આવે છે હે ને. ધંધા માટે કમાવા માટે તું ધંધો કરે અથવા વેપાર આદિમાં વિશેષ વિશેષ ધ્યાન આપે એ તો એક વખત સમજમાં આવે છે કે બરાબર છે લોક દ્રષ્ટિએ. પરંતુ એના માટે કોઈ દેવ પાસે જઈ દીવાબત્તી કરી અને સિદ્ધિ કરવી એ તો લિટરલી અંધશ્રદ્ધા છે. કોઈ પૈસા કમાવા માટે વેપાર વધારે, બે દુકાન વધારે, કોઈ અન્ય કોઈ ગમન કરે, કોઈ પરદેશ ગમન કરે, કોઈ એ તો એક વખત જાયજ છે. પરંતુ એના માટે તું કોઈ દેવોને તું સાધે, ખુશ કરે, એને પ્રસન્ન કરવા પ્રયાસ કરે તો કહે છે કે એ તો કોરી અંધશ્રદ્ધા છે. તો કે એ અંધશ્રદ્ધાથી બચાવવાની વાત અહીંયા કરી. વળી પાછી એક વાત ખાસ મહત્વની આવી કે કદાચ આપણામાં કાંઈ કારણ બનતા નથી તો સેવા કરવામાં શું વાંધો છે, પૂજા કરવામાં શું વાંધો છે? કમ સે કમ સિક્યોર તો થઈ જઈએ.
એવી કોઈના મગજમાં કોઈ માનસિક અંદરમાં કોઈ ખોટી બુદ્ધિ ચાલતી હોય તો કહે છે કે એમાં એ વાંધો છે કે એમના પૂજન આદિથી પાપનો બંધ થાય છે. પહેલા એ કહ્યું કેવી રીતે, તો કહે છે કે એ સ્વયં રાગી દ્વેષી છે અને તું રાગ દ્વેષની પૂર્તિ કરવા અર્થે એનું જે લક્ષ્ય કરે છે અને એ જે પ્રવૃત્તિ કરે છે સ્વયં પાપ પરિણામ છે અને એના માધ્યમથી સૌથી મોટું લાકડું તો એ ઘુસાડે છે કે તું કોઈ ઈષ્ટ બુદ્ધિ છે તારે અનાદિથી છે અને વર્તમાન એમના માધ્યમથી તું એને વધારે પૃષ્ઠ કરે છે મિથ્યાત્વને. તો કહે છે કે આ બધા અનંત દોષ છે. તો કે એવા દોષને તું મફતમાં એવા દોષને તું ગ્રહણ કરી લેશે એટલું મોટું નુકસાન છે. તો કહે છે કે એવું નુકસાન ઠીક નથી. એમ કહીને ત્યાં કુદેવના સેવનનો, કુદેવની સેવાનો કે એની પૂજા, સેવા પૂજા કે દીવાબત્તીનો નિષેધ કરે છે. એમ કહીને ઘણી ચર્ચાઓ આપણે ત્યાં વિશેષ થઈ હતી. હવે આજે જો કુગુરુના શ્રદ્ધાણાદિકનો નિષેધ, બે એંગલથી આ બધી ચર્ચાઓ ચાલે છે. પહેલા તો કુદેવના સ્વરૂપની ચર્ચા કરશે અને એની શ્રદ્ધાનો કે એની પૂજાનો નિષેધ કરવા પાછળ જે કુદેવના પ્રકરણમાં જે યુક્તિ અને જે એમાં આધાર હતો એ જ તર્ક અને યુક્તિ દ્વારા અહીંયા સમજાવશે. પણ વિશેષ એક વાત આ ટોપિકમાં છે કે કુગુરુનું વર્ણન ખૂબ કર્યું છે. એમાં બહુ સ્થૂલ વર્ણન પહેલા 1.5 પેજ ઉપર છે અને પછી બહુ સૂક્ષ્મ જે વર્ણન છે એનું અને એ અષ્ટપાહુડ આદિના માધ્યમ લઈને જે એમાં ખુલાસા કર્યા છે એની ચર્ચા તરત એના પછી કરી છે. બની શકે કાલે રવિવાર સુધી આપણે એ ચર્ચાઓ આવી જાય. આજે એની સ્થૂળ ચર્ચા પણ એમને અહીંયા અપેક્ષિત છે, કરી છે. તો આપણે એનો વાંચીશું અને એના પર વિચાર કરીશું. પેજ નંબર 175, કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધ. સૌથી પહેલા હવે આગળ કુગુરુના શ્રદ્ધાનાદિકનો નિષેધ કરીએ છીએ. સૌથી પહેલા હે ને, શ્રદ્ધાનાદિક એટલે એની સેવા પૂજા, આસ્થા અને એનો આશ્રય, એનું શરણ અને એ લેવાનું, એ શરણ લેવાનો 100% નિષેધ કર્યો છે કે તું આવી કોઈ તારામાં માન્યતા હો તો તું છોડી દે. મોક્ષ માર્ગ દૂર દૂર સુધી નહીં ખુલે, સુખના કોઈ દિવસ સારા દિવસો નહીં આવે, એટલે તું ચેતી જા અને સાચા માર્ગને તું ગ્રહણ કર. જ્ઞાનીઓના હૃદયમાં એક જ કરુણા હોય છે કે તું સાચા માર્ગે લાગી જા. અને ખરેખર એ જ કરુણા છે, ધર્મ નથી. જોડે એ વાત તો ગુરુદેવશ્રીની છાપ છે. ભાઈ એ કરુણા છે, એ ધર્મ નથી. કરુણા આવે ભૂમિકા અનુસાર, જ્ઞાનીઓને પણ આવે, પરંતુ એ દુઃખ છે શાનું? ઓલો મોક્ષે ન જતો એનું કે રાગનું? ખ્યાલ આવે કે નહીં? ઓલો મોક્ષે નથી જતો એનું દુઃખ નથી, એને આટલો રાગ મને આવે છે એનું દુઃખ છે. ખ્યાલ આવે? ગજબ છે ભાઈ. જો બહુ સુંદર ચર્ચા કરી છે, વાંચીએ છીએ. જે જીવ, પેલા આખો પેરેગ્રાફ વાંચું છું, બહુ શાંતિથી ઉપયોગ લગાવીને સાંભળજો. સારી મેટર અહીંયા છે. જે જીવ વિષય કસાય આદિક અધર્મરૂપ તો પરિણમે છે અને માનાદિકથી પોતાને ધર્માત્મા મનાવે છે, ધર્માત્મા યોગ્ય નમસ્કાર આદિ ક્રિયા કરાવે છે, કિંચિત ધર્મનું કોઈ અંગધારી મહાન ધર્માત્મા કહેવાવે છે તથા મહાન ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે, એ પ્રમાણે ધર્મના આશ્રય વડે પોતાને મહાન મનાવે છે, તે બધા કુગુરુ જાણવા. આ કુગુરુની પરિભાષા. કુગુરુ કોને કહે છે? એક શબ્દમાં કહેવું હોય તો ગુરુ તો હોય નહીં અને ગુરુ મનાવડાવે. તો ગુરુ કેમ ના હોય? તો કારણ આપ્યું છે કે કેમ, કોને ગુરુ કહેવાય, એ ગુરુ કેમ નથી? તો લખ્યું કારણ કે ધર્મ પદ્ધતિમાં તો વિષય કસાય આદિ છૂટતા જેવો ધર્મ ધારે તેવું જ પોતાનું પદ માનવું યોગ્ય. બધી જ વાત આવી ગઈ. હવે આને શાંતિથી એક રીતે આપણે ઉકેલીએ છીએ અને એમાં શું મેસેજ છે એની ચર્ચા કરીએ છીએ. જો પહેલા જે જીવ વિષય કસાય આદિ અધર્મ રૂપ તો પરિણમે છે. સૌથી પહેલા તો વિષય કસાય આદિ શું છે એ સમજવું જોઈએ. અને વિષય કસાય આદિ તો સંસારીઓને, દરેક સંસારીને સામાન્ય છે.
એને વિષય કષાય આદિ તો દરેકને સંસારમાં જ્ઞાની અજ્ઞાની બધાને હોય છે વિષય કષાય આદિ. તો વિષય કષાય આદિ હોવું એ કોઈ કુગુરુ પણ નથી. એ તો સામાન્ય છે. દરેક જીવને વિષય કષાય આદિ પ્રવૃત્તિ તો સંસારમાં જોવા મળે છે. જે વિતરાગી નથી, બરાબર છે. તો પેલા વિષય કોને કહેવાય અને કષાય કોને કહેવાય કઈ વાર થઈ ચૂક્યું છે. કોને ખ્યાલ હોય તો બતાવો, નહીં તો હું બતાવું છું. ખ્યાલ છે ભાઈ વિષય કષાય? હા, કહું હું કહું ખ્યાલ હોય પણ ભૂલી જવાય. એને તો જે પાંચ ઇન્દ્રિયના જે વિષય છે, પાંચ ઇન્દ્રિયોના જ્ઞાનમાં જે જ્ઞેય બને છે એને વિષય કહેવાય. બરાબર છે. વિષય આપણા જ્ઞાનમાં કયો વિષય બને છે? ઇન્દ્રિય જ્ઞાનનો વિષય કોણ છે? પૂતગલ. સ્પર્શ રસ ગંધ વર્ણ શબ્દ આદિ જે શું છે? પાંચ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય છે. હવે વિષયની સાથે જે અભિલાષા પ્રગટ થાય છે, ખ્યાલ આવે કે નહીં? એ વિષયને ભોગવવાની, પ્રાપ્ત કરવાની, રાખવાની, હટાવવાની, જે અંદરમાં અથવા મૂળ તો ભોગવવાની જે અભિલાષા છે, અને એ અભિલાષાની પૂર્તિ અર્થે જે રાગ દ્વેષની પ્રવૃત્તિ છે એને શું કહેવાય છે? કષાય. અને આને પૂરા શબ્દમાં કહીએ તો આ પૂરું વિષય કષાય છે. અને એ વિષય કષાય અથવા તો એ રાગ દ્વેષની પ્રવૃત્તિ પૂર્તિ કરવા અર્થે જે પણ કંઈ કરવું પડે અથવા કરે છે એને શું કહેવાય? પાપ. હિંસા, જૂઠ, ચોરી, ખુશી, પરિગ્રહ. આ તો ફ્રેમમાં આવી ગયું, બરાબર? તો આવી વિષય કષાયની પ્રવૃત્તિ તો સામાન્ય જનને સંસારમાં બધાને હોય છે. અને આ કયું પરિણામ છે? અધર્મ રૂપ પરિણામ છે. લખ્યું છે આ અધર્મ રૂપ તો પરિણમે છે. ત્યાં સુધી કોઈ કુગુરુનું બેનર નથી. એ તો બધા પરિણમે છે. એ તો જ્ઞાની બી ચતુર્ગુણ સ્થાનમાં પરિણમે છે. ભોગ વિલાસમાં તો રહે છે, પાપોમાં દેખાય છે. બધા પાંચે પાપોમાં દેખાય છે. એને પાંચ પાપનો ત્યાગ તો મુનિરાજને હોય છે. એક દેશ ત્યાગ શ્રાવકને હોય છે, પાંચમા ગુણ સ્થાન. અને એમાં ઉપાદેય બુદ્ધિનો ત્યાગ ચતુર્ગુણ સ્થાને હોય છે. અને ઉપાદેય બુદ્ધિ વગર બિંદાસ નિશંક રીતે કરે એવું પહેલું ગુણ સ્થાન હોય. ખ્યાલ આવે કે નહીં? નિસંગ થઈને કરે કે આમાં શું ખોટું કરીએ છીએ, અમે વેપાર કરીએ છીએ, એમાં શું ખોટું કરીએ છીએ, કરવા લાયક છે એવું માનીને કરીએ છીએ, એ શું ખોટું છે? બોલો, આપણે મોઢે કહેવડાવે કે બોલો કરવા લાયક છે કે નહીં, પૈસાની જરૂર પડે છે કે નહીં, મોંઘવારી છે કે નહીં, તો કરવું પડે કે નહીં કરવું પડે? હે ને? મુનિ બની જાઓ કાં તો વેપાર કરો. એનું એવું કેમ છે? અરે બહુ આમાં તો બધી બહુ એની બુદ્ધિ ખરાબ છે. તું કરવા લાયક માનીને કરે છે. ખરેખર મોક્ષમાં પ્રકાશ 7મો અધિકાર આવશે ટૂંક સમયમાં. બહુ જોરદાર ચર્ચાઓ છે. અને એમાં આ વસ્તુ સમજાવવા ઘણા ઉદાહરણો આપ્યા છે. અને ઉપાદેય બુદ્ધિ તો હોય નહીં, પણ રાગાદિને પર પ્રવૃત્તિમાં હે બુદ્ધિ હોય અને પ્રવૃત્તિ દેખાય. ઘણા લાડમાં બહુ પ્રશ્ન થયા, એના બહુ વિસ્તાર થઈ. જ્યારે એને વેપાર કરી શકતો નથી ખબર છે, તો પછી વેપાર કરવા જાય છે કેમ? આ બધું બહુ ચર્ચા ચાલી આવશે આપણે. પછી એમાં મેં 3-4 ઉદાહરણ કે આમાં આપે ને, આમાં એક તો મુનિનું ઉદાહરણ આપે છે, એક રોગીનું ઉદાહરણ આપે છે, એક દંડનું ઉદાહરણ આપે છે. એવા ઘણા પ્રકારના એવા ઘણા ઉદાહરણો આવે છે, બરાબર છે. એના દ્વારા ચર્ચા થઈ છે. હાલ આપણો વિષય નથી, પલટાઈ જશે વિષય, પણ વચ્ચે ક્યારે બી એની આપણે ટચ કરીશું. અહીંયા વાત શું હતી કે આ બધા પરિણામો જે કેવા છે? અધર્મરૂપ પરિણામ છે. અધર્મ એટલે કોઈ વિકારી પરિણામ છે, બંધના પરિણામ છે. ત્યાં સુધી ખ્યાલ આવી ગયો? હવે જુઓ કુગુરુ પણ ક્યાંથી ઘૂસે છે. જે જીવ વિષય કસાય આદિ અધર્મરૂપ તો પરિણમે છે, એને બધા જ સંસારીઓ પરિણમે છે. અને આપણને નવાઈ લાગે આ વિષય કસાય આદિ રૂપ તીર્થંકરનો જીવ પરિણમે કે ના પરિણમે? તદ્ભવ મોક્ષગામી એ જ ભવે તીર્થંકર થવાના હોય એ જીવ પણ એ ભવમાં વિષય કસાય આદિ રૂપ પરિણમે કે ના પરિણમે? ગજબ છે, પરિણમે છે. હે ને? અરે બાળકો થયા, લગ્ન કર્યા કે ના કર્યા? ઊંડાક્ષરની કાલમાં તો દીકરીઓનો પણ જન્મ થયો, શું ના થયું? બોલો, ઘણી બધી બાબતો છે. એટલે શું કહો છો તમે? પ્રેરણા આપો છો પરણવાની?
અરે કોઈ પરિણમે તો એને લઈને તું એને નહીં જો, અને તું પણ તારા એ પરિણામથી પોતાના સાથે મેળવીને અનુભવ નહીં કરાતા. એ આવશે, તું એમ થઈ જાય કે 100% સ્ટોપ થઈ જાય પછી હું ભેદ જ્ઞાન કરું, તો એમ નહીં બને. એના હોવાના કાલમાં ભેદ જ્ઞાન કરીને એની એકત્વ બુદ્ધિ તોડવાની છે, અને પછી સ્વરૂપમાં સ્થિર થઈને એનો ભાવ એના સ્વકાલમાં કરીને આગળ વધવાનું છે. આ પદ્ધતિ છે. તું કે નહીં મારે પેલા કાક રોજ ના અને હું તો ભગવાનની ભક્તિ બી જળના ભાવ કહી દીધા છે, અપ્રતિક્રમણ આદિ, તો પછી એને જાહેર છે ભક્તિનો ભાવ, તો પેલા એ બધું પેલા હું શું કરી દઉં, એ બધાને સ્ટોપ કરી દઉં ને પછી શાંતિથી આત્મામાં જઈને વિરાજીશ. તો કેમ નહીં થાય? અને એમ નહીં થાય. એ હોવાના કાલમાં જ તો તારે મજા લેતા શીખવાનું છે, તારે તારી સાથે રહેતા શીખવાનું છે. અને પછી આનંદમાં લીલા માત્ર નથી કશાયના ભાવ કરવાની વાત છે. રમતા રમતા થાય છે, વિચારતા અને દુઃખી થતા કશાયનો ભાવ નથી થતો. હાલ કે નહીં, ગજબની વસ્તુ ને બહુ વિચારવા લાયક વિષય છે પ્રભુભાઈ. તો ઘણી વાર આપણે આ રીતે કરીએ ને તો કે આ તો સારું છે, આ વિદ્વાન કે આપણને તીર્થંકરોને હોય છે, તીર્થંકરોને વિશે કશાય હોય છે, જ્ઞાનીઓને વિશે કશાય હોય છે, તો પછી આપણે હોય તો એમાં કોઈને શું વાંધો છે? અરે એને હોય છે એ તો કરનારી યોગની ઓરથી પરિસ્થિતિ બતાવી છે, પણ એ પોતે એને અનુભવ નથી કરતા મારું સ્વરૂપ સમજીને ઉપાદેય રૂપે. ત્યાંથી અલગ પડે છે અજ્ઞાનીથી એથી. અને એમાં કોઈ હર્ષ નથી, એને કોઈ એમાં કોઈ ગૌરવની વાત નથી. એ ગૌરવ નથી માનતા. એ બધી કેટલી બી એમાં દ્રષ્ટિકોણ છે, અને એમાં કોઈ દ્રષ્ટિ કેવી છે, અને એના બધી કેવી રીતે એનો આશ્રય છોડે છે અને આગળ વધે છે, એ બધી હમણાં 31મી ગાથા પૂરી થઈને એમાં બહુ ખુલાસા થયા હતા અષ્ટાનિકામાં થઈને. હાજુ જે જીવ વિષય કસાય આદિકના અધર્મ રૂપ તો પરિણમે છે, અને માનાદિક થી પોતાને અહીંયા કુધર્મ પણ આવ્યું, અને પરિણમે છે તો વિષય કસાય રૂપ, અને માનાદિક થી પોતાને ધર્માત્મા મનાવે છે, કહેવડાવે છે. ધર્માત્મા તો છે નહીં, ક્રિયા તો અધર્મ રૂપ છે, પરિણામ તો અધર્મ રૂપ છે, છતાં પોતાને શું કહેવડાવે છે? પોતાને આ ધર્માત્મા અર્થાત તો જ્ઞાની મનાવડાવે છે. એ જ વાસ્તવમાં કુગુરુપણું છે. ત્યાં કુગુરુત્વ આવી ગયું એનામાં. હવે જો આગળ બી એનો ખુલાસો કર્યો. ધર્માત્મા યોગ્ય નમસ્કાર આદિ ક્રિયા કરાવે છે એટલે શું કે જે ધર્માત્મા માટે જે વ્યવહાર કહ્યો છે, જે પૂજનનો, એમના સન્માનનો, ઊંચા આસન પર બેસાડવાનો, એ બધું એ શ્રોતાઓ પાસે, શિષ્યો પાસે કરાવડાવે છે ને. તો કે જો નહીં કરો તો શ્રાપ આપી દઈશ એમ કરીને ભયથી બી કરાવડાવે. જીવને ભય બહુ છે. મારો એક પ્રશ્ન છે કે ભય કઈ વાતનો છે? જયેશભાઈ મને બતાવો પ્રકાશભાઈ કે ભય તમને કઈ વાતનો છે? એવું શું છે કે ભય છે તમને? કઈ બાબતનું ભય? શરીર લૂંટાઈ જવાનું તમારું ક્યાં છે? પૈસા લૂંટાઈ જવાનો તમારા ક્યાં છે? જ્ઞાન લૂંટાઈ જવાનું તો કે લૂંટાઈ શકતું જ નથી, હે ને? એવું અભેદ છે પોતાના સ્વરૂપથી કે કોઈ લૂંટી વ્યવસ્થા જ નથી. એ પ્રકારની કોઈ વ્યવસ્થા પ્રકૃતિમાં નથી. જે જેનું છે એનું જ છે, એને બીજો એ લઈ શકે નહીં, બીજાનું થઈ શકે નહીં, બીજા પાસેથી મળી શકે નહીં. તો પછી ભય કઈ બાબતનો છે? તારું છે નહીં અને કોઈ લઈ જશે એ વાતનો ભય રાખવો એ કેટલી બુદ્ધિમાની છે, ખ્યાલ આવે કે નહીં? પણ કહે છે કે આ બસ અહીંયા જ તો એટલા માટે ભેદ જ્ઞાનના વિષય પર લે છે કે તું પહેલા એ નક્કી કર કે તારાથી જુદું છે, તારું છે જ નહીં. લક્ષણથી બતાવશે, પ્રયોગથી બતાવશે, વિધિથી બતાવશે, ઉદાહરણ યુક્તિઓથી બતાવશે કે તું સી રીતે તારું કહે છે એ બતાવ. તો પુણ્ય વપરાય જવામાં, પુણ્ય વપરાય જવાથી એનાથી શું થશે? ખ્યાલ કે અરે પુણ્યનો તો અભાવ કરવાનો છે. પુણ્યના ઉદયનો અભાવ સિદ્ધોને હોય છે કે નહીં? પણ ત્યાં સુધી જરા હોય તો જરીક હોય તો સારું લાગે ને. અમે ક્યાં આત્માની ના પાડીએ છીએ? અમે આત્માની એ વાત કરીશું ને થોડું પુણ્યનું હોય તો ઓર જોર લગાવીએ, અને ઓર પુણ્ય આપણને થોડો ધક્કો મારે તો કે નહીં, પુણ્યમાં તું એને ભ્રમિત થાય ને એમાં તું વાસ્તવમાં હે ને એમાં તું આત્મા ચૂકે પુણ્યના ઉદયમાં.
ખરેખર એને અંદરમાં એવો ભય પોતાનું માને છે ને, પુણ્યમાં ભય છે ને, એ તો કહેવાનું નહીં. ખરેખર તો એને એમ લાગે છે ને કે આ બધું મારું જતું રહેશે, આ બધું મારું જતું રહેશે, અને હું કોઈને નારાજ કરીશ, કોઈ દેવને નારાજ કરીશ, અરે આજે મંદિર નહીં જાઉં ને તો પછી મારું અહિત થઈ જશે. ખ્યાલ આવે ને? એ કયું અહિત શબ્દ છે? આત્માના અહિતની વાત નથી, એ બહારના સહયોગી હોવાથી હિત અહિતની કલ્પના કરે છે. સૌથી મોટી વાત છે એને. અગર આત્માના અહિતની બી સાચે ખ્યાલ આવી જાય ને તો એનો પુરુષાર્થનો પ્રારંભ થઈ શકે છે. અને સમ્યક જ્ઞાન પહેલા અજ્ઞાનનું જ્ઞાન થવું એ સૌથી મોટો બાહ્ય પ્રયોગ છે. તને તારા અજ્ઞાનનો ખ્યાલ આવી જાય તો સમજી લે કે તારે તે સૂરજ ઉગવાની દેર નથી. એટલી મોટી વાત છે, બહુ કદરની વાત છે. જો એને ધર્માત્મા કે નમસ્કાર આદિ ક્રિયા કરાવે છે. હવે જો કિંચિત ધર્મનું કોઈ અંગ ધારી મહાન ધર્માત્મા કહેવાય છે. શું કહે છે? બહુ મોટી વાત છે. હવે ધર્મનું અંગ કયું કહેશો કોઈ? ખરેખર પરમાર્થથી તો ધર્મનું અંગ એક વિતરાગતા જ છે, બરાબર છે. પરંતુ જે બાહ્ય અંગ કયા છે, બાહ્ય અંગ કયા છે? બ્રહ્મચર્ય છે, વ્રત આદિ છે, બધા બાહ્ય અંગ છે ને ધાર્મિક. અને આપણા સ્તરમાં પૂજા પાઠ છે, સ્વાધ્યાય છે, સદાચાર છે, એ બધું જે બાહ્ય અંગ કયા ને, બાહ્ય અંગ છે, બાહ્ય લાઈફસ્ટાઈલ. અંતરંગ જે જીવને વિતરાગતાની ભૂખ છે, વિતરાગતાનું પ્રગટ કરવાનું જેનું ઉદ્દેશ છે, એવા જીવનું બાહ્ય જીવન એને ધાર્મિક બાહ્ય અંગ કહેવાય છે. અહીંયા પંડિતજી કહે છે એમાંથી એકાદ અંગ ધારણ કરી લે પ્રભાવ માટે, બધા અંગ નહીં, એકાદ અંગ. ઘણી વાર જોવા મળે છે, તમે જોયું આપણી વચ્ચે બી જોવા મળે કે આજે બધા બાહ્ય અંગ કહ્યા ને, સ્વાધ્યાય, સદાચાર. તમે એક વાત સમજો કે જેને આત્મદ્રષ્ટિ થઈને વિતરાગતાની કણિકા પ્રગટ થઈ જાય છે, એને આ બાહ્ય બધા જ અંગો સુવ્યવસ્થિત રીતે નિભાવે છે. બધામાં પ્રમોદપૂર્વક જોવા મળે છે, હે ને? એમાં કોઈ એવું નહીં કે કોઈ એની અવગણના કરે, દ્રષ્ટિમાં નથી, પરંતુ એ સંબંધી બધામાં જ જોવા મળે. કોઈ એક અંગ તો જોરદાર કામ કરે. જનરલી તમે જોયું આમ જોવા મળે કે કોઈ વ્યક્તિ દાનમાં બહુ પાવરફુલ દેખાય અને કોઈ સંસ્થા એના ઘરેથી પાછી ના જાય, 2, 5, 10, 50 કરોડ આપી દે, પણ બીજા અંગોમાં ઝીરો હોય. મંદિરના ઠેકાણે ના હોય, સ્વાધ્યાયની ખબર ના હોય, સદાચાર તો ભગવાન જાણે, તો કહે છે કે એ ઠીક નથી. ઘણી વાર મેં એકવાર કહ્યું હતું કે આજે 5 ઇન્દ્રિય સંબંધી જે પ્રવૃત્તિ છે, ઘણા લોકોને કોઈ એક ઇન્દ્રિય સંબંધી પ્રવૃત્તિમાં તો બહુ જબરજસ્ત આમ ચુસ્ત હોય, બહુ જ કઠોર પાલન કરતું હોય, અને બાકીની ઇન્દ્રિયો બિંદાસ ખુલ્લી હોય. હવે એનું શું માનસિકતા છે, શું સમજે છે, આપણને કંઈ જ ખબર નથી. ખ્યાલ સર, માનો કે કોઈ જનરલી લોકો ચુસ્ત ક્યાં બતાવે છે? ભોજનમાં. રસના ઇન્દ્રિય સંબંધી બહુ જ આ નહીં, આ નહીં, આ નહીં, આ નથી ખાતા, અમે તો રાત્રિમાં નહીં, અમે તો ઘઉં બી ધોયેલા ને આ ને તે બધું એકદમ. અને બાકીની 4 ઇન્દ્રિયની તો કોઈ અનલિમિટેડ ખુલ્લી હોય, કોઈ એમાં મર્યાદા જ ના હોય, તો કહે છે કે આ તારું જીવન ઠીક નથી. એને સદાવશ્યક રૂપ જીવન અને બધું જ હોવું જોઈએ, સદાચારમય જીવન બી હોવું જોઈએ, સ્વાધ્યાય બી હોવું જોઈએ, પૂજા પાઠમાં બી ઉત્સાહ હોવો જોઈએ, હે ને? આપણા લોકોની શું ઇમેજ છે બીજા લોકોમાં કે આ લોકો ખાલી સ્વાધ્યાય કરે છે, બાકી બધું ઝીરો છે. લોકો એમ જ સમજે છે. હવે બની શકે કે એના માટે આપણે જવાબદાર હોઈએ. આપણે તો એ શું કહે છે નહીં, આપણે આપણા તરફ જોવું જોઈએ. ખ્યાલ કે નહીં ભાઈ? એટલા માટે હું 4 અંગોની વાત વાર તહેવારે કરતો હોઉં છું. અધ્યાત્મમાં બી કોઈ કમી નથી રાખતા આપણે ગુરુદેવશ્રીના પ્રતાપે. અને ગુરુદેવશ્રીમાં આચરણ સંબંધી શું એમના આચરણને તો ચરણાયુગ કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? બહુ જોરદાર વસ્તુ છે. મેં તમને કદાચ રાત્રે એક પ્રસંગ કહ્યો તો, હમણાં અહીંયા બી કહું તમને એને સમય આજે. હા, તો એક વિદ્વાન મને મળ્યા કે જે ગુરુદેવશ્રીના નિકટ બહુ રહ્યા. તમે બધા તો ખબર જ હશે, પણ આપણે યાદ કરીને કંઈક પ્રેરણા લઈએ છીએ. તો એ કહે કે એકવાર એવું બન્યું કે ગુરુદેવશ્રી સાથે કે અમે સવારે જતા હતા, તો એક કોઈ ભાઈ આવ્યા, કોઈ ખાસ વિદ્વતા હશે એની. તો બસ ગુરુદેવશ્રીને ડાયરેક્ટ રસ્તામાં જ તમે નિશ્ચયની ઉપાધિ કહો છો, નિશ્ચયની વાત કરો છો, વ્યવહારને તો ઉડાવો છો, એને તો લોકો સ્વચ્છંદ થઈ જશે, આમ કેમ? ચાલતા ચાલતા બોલે ગુરુદેવ ત્યાં ઉભા રહી ગયા, આમ ઉભા રહી ગયા.
એ ભાઈ થોડા આગળ ચાલે કે સાંભળજો એમને એ કે મેં મારી આંખોથી દ્રશ્ય જોયું હતું, કદાચ તમને ખબર બી હોય છે તમે લોકો ત્યાં હતા. તો એ આગળ નીકળી ગયા, આ ઊભા રહ્યા તો પેલા ભાઈ પાછા આવ્યા, કહ્યા કે સાહેબ કેમ ઊભા રહી ગયા? તો એ ગુરુદેવશ્રી એટલું જ કહ્યું કે હું અગર તમારી વાત સાંભળવા માટે તમારી સાથે હું ચાલું તો કેટલા જીવોની અહીંયા હિંસા થઈ જાય, કેટલા જીવોના પ્રાણનો ઘાત થઈ જાય, કેટલી તકલીફ પડે એને. ખ્યાલ આવ્યો કઈ? એ જીવે ત્યાં ગુરુદેવના પગ પકડી લીધા, ચરણ. ખ્યાલ આવ્યો કે નહીં કે અહીંયા જીવંત ચરણાનો યોગ છે, વાતોમાં ચરણાનો યોગ નથી. આ એને મને કાલે હું એટલો ખુશ થયો કે ગજબ છે. અને ચરણાનો યોગની વાતો માત્ર નથી, નિભાવે છે. આચરણ, બાહ્ય આચરણ. જીતુભાઈ કદાચ આ પ્રસંગો તમને તો ખ્યાલ જ હશે, આ બધા તો આ તો સ્વીટ મેમરી છે, યાદ કરવા જેવું છે. પણ છતાં આપણને એ નથી દેખાતું. આપણે ભગવાન આત્માની વાતો શીખી લીધી, ગુરુદેવશ્રીનું એ સાઈડનું જીવન હજુ આપણે નથી જોયું. કદાચ એમાં કદાચ આપણે બહુ પાછળ છીએ અને એટલે આપણા ઉપર આંગળી ઉઠે એમાં નવાઈ નથી. હવે આંગળી ના ઉઠાવી હોય, આપણા એને ધર્મગુરુને આપણે બદનામ ના કરવા હોય તો આપણે આપણું જીવન બદલવું પડશે. અને ખરેખર તો આત્મહિત માટે બી બદલવું પડશે. બાહ્ય જીવનની વાત કરું છું. અંતરંગ જીવન, બાહ્ય જીવન અને અંતરંગ જીવન સાથે હોય છે, આગળ પાછળ નથી હોતું. હેલા એનો દ્રષ્ટિમાં નિષેધ છે, એમાં એને ધર્મ માનવામાં નિષેધ છે, પણ એને કરવામાં નિષેધ, એની ભૂમિકામાં કરવામાં નિષેધ કર્યો હોય તો અત્યાર સુધી જેટલા ભાવલેગી સંત થઈ ગયા હોય એમને એકેને મહાવ્રત ના આવે. બતાવો લોજિક. જે આચાર્ય કુંકુંદી મહાવ્રતને અભિસારિકા, શું નામ આપણે, અભિસારિકા મહાવ્રતના પરિણામ અભિસારિકા રૂપ છે. ખ્યાલ આવે છે? એવું કહેવા વાળા મુનિરાજને નિરતિ 4 મહાવ્રતનું પાલન હોય. ક્યાંથી જોશો તમે? અભિસારિકા ખ્યાલ છે ને? બરોબર. એટલી ખરાબ ઉપમા, એવી ખોટી ઉપમા આપણે અહીંયા બોલવું હોય તો આપણને સંકોચ થાય. તો પણ આચાર્ય દેવ વિના સંકોચે એવા ખાતામાં ખતવે એ પરિણામને, અને છતાં એમના જીવનમાં દેખાય એનો અર્થ કે રાખવા લાયક નથી, પણ જ્યારે એ ભૂમિકાથી અવિરુદ્ધ ભાવ પણ નથી. સમજમાં આવે છે વાત? ભાઈ હું જોડે એટલે આ બધી વાત કહું છું કે સાથે સાથે આપણે ગળાવવું જોઈએ ને, ક્લિયર થવું જોઈએ ને, એટલા માટે નિર્દેશ છે. જો કિંચિત ધર્મનું કોઈ અંગ ધારી મહાન ધર્માત્મા કેવડાવે, બાર કોઈ એક વસ્તુ સ્વાધ્યાય પકડી લે કે નહીં, આપણે તો બસ. અને એને શું જોઈએ છે? બેનર જોઈએ છે કે આ અમારા મુમુક્ષુ મંડળીમાં કોઈ સૌથી કોઈ સ્વાધ્યાયી હોય તો નામ આપું તમારું, પ્રફુલ્લભાઈ છે. તો પ્રફુલ્લભાઈને એમ થાય કે મારો મોક્ષ થઈ ગયો. થઈ ગયો કે રહી ગયો? એમાં એવા સંતુષ્ટ થઈ ગયો તો મોક્ષ થઈ ગયો કે રહી ગયો? મોક્ષનો મોક્ષ થઈ ગયો. સમજ આવે કે નહીં? આવી દશા થાય છે આજી ને. બહારમાં કોઈ થોડી કોઈ વખાણ કરે, પ્રશંસા કરે, એને કોઈ ઔદૈક ભાવની પ્રશંસા કરે તો પારણામિક ભાવ તો ક્યાં કોને જોવો છે? આપણે તો ઔદૈક ભાવ આવે છે અને ઔદૈક ભાવના વખાણ કરો, અમને જરા અંદરમાં એનું ફિલિંગ આવે છે. આ જીવની બહુ જ ખોટી બુદ્ધિ છે. તમને સ્થૂળ લાગતી હશે વાતો, કેમ? અરે અહીંયા અટક્યો છે જીવ. જ્ઞાન ગમે એટલું કરી લે, એને જ્ઞાન 11 અંગનું પૂરું કરી લે, એને બધા જ ઉકેલ લાવે, પણ અંદરમાં કોઈ અભિપ્રાય ના પલટે, મોટ ઢીલાસ બી ના આવે, તો કહે છે કે માર્ગથી દૂર જવામાં એ જ્ઞાન અર્થાત તો ભવમાં હેતુ બને. કયું જ્ઞાન? 11 અંગનું પૂર્ણનું જ્ઞાન. 5 પરમાગમ તો આવું આગળ રહી ગયા. શામાં હેતુ બને છે? ભાવ હેતુ બને છે. બહુ એને આટલો બધો અભિનય કરાય જીનવાણીનો. એને આજે કયો દિવસ છે? વીર શાસન જયંતિ ભગવાનની વાણીનો. અને તું એ વાણીને અહીંયા હેતુ બનાવે, ભવનો ભાવ હેતુ જો ન બનાવે પણ ભવમાં હેતુ બનાવે, તો કહે છે કે ભગવાનની વાણીની ને ભગવાન આત્માનો આનાથી મોટો અનાદર કયો હોય છે? ભાઈ સમજવા જેવી વાતો છે ભાઈ. હે ને?
બહુ સંતુષ્ટ નહીં થઈ જવું ભાઈ. લોકોને એવું થાય છે કે આપણને બહુ આવડે છે, હે ઠીક નથી. ગામમાં કોઈ ગુરુદેવશ્રીના પ્રવચન ચાલતા હોય, કોઈ વિદ્વાન, ગુરુદેવશ્રી કહેતા કોઈ ગુરુ આવ્યા હોય, કોઈ વિદ્વાન આવ્યા હોય, એને તો ગમે તેવા કામ છોડી અને સ્વાધ્યાયન કરવું જોઈએ, આવવું જોઈએ. નહીં તો શું રહ્યું આખિરકાર? અહીંયાથી બહાર જઈએ તો પછી શું છે પ્રભુભાઈ? આ લીધું, આ વેચ્યું, આ કર્યું, તે ના આપ્યું, તું લેટ આપ્યું, મેં જલ્દી આપ્યું, આને કશાય ક્લેશ સિવાય બીજું શું છે? માંડ 1 કલાક એ ક્લેશથી બચવાની વિધિ આપણી પાસે આવે, એને ઘણી બધી બાબતો. તમને ખ્યાલ છે જે આપણે આજે જે ગૌતમ ગંધર્વદેવને આપણે આજે મહિમા કરી રહ્યા છીએ, એ ભગવાનના સૌથી ઉત્કૃષ્ટ શ્રોતા. એક બી પ્રવચન એમને નહોતું છોડ્યું ભગવાનને. 3 જ્ઞાનના ધારી, સ્વયં દ્વાદશાંગના ધણી. એમને એવું ના લાગ્યું કે મને બધું આવડી ગયું છે, હવે તો દ્વાદશાંગનું કામ, હું તો આમે હવે મોક્ષે બી જવાના છે. ભગવાનની વાણીમાં પૂછી લીધું, પછી હવે હું ભગવાન તમારી પાસે સાંભળવા શું કામ? એક બી દિવ્યધ્વનિ જેટલા કલાક ખરે છે એમાંથી 1 સેકન્ડ બી એ સભામાં બહાર નહીં. અને જ્યારે ભગવાનની વાણી ખરવાનું બંધ થઈ ગયું તો અલોપ થઈ ગયા, સમુશનથી બહાર અથવા બીજે દૂર. મારે તો ભગવાન કામ જ એટલું છે તમારી સાથે. એને વચ્ચે 1 દિવસ ગેપ પડે છે ને, ધન્ય તીરથ અંતિમ દિવસ ભગવાનની વાણીનો. કાળી ચૌદસમાં વાણી ના ખરી અને દિવાળી અમાસના દિવસે ભગવાન દેખાય, દર્શન જ ના મળે. ફિનિશ. કપૂરવત ફિનિશ. સિદ્ધાલયમાં જઈને વિરાજમાન થઈ ગયા. બોલું તો લોકો આવ્યા હશે અમાસના દિવસે, ભગવાન ક્યાં ગયા હે ને? પણ ધન્ય તીરસમાં જે અંતિમ વાણી ખરી એના પછી શું કામ છે આપણે ભગવાનનું? તો મુખ્ય તો એ જ કામ હતું ને. તો એટલા બધા પાઠી જીવો પણ ભગવાનની વાણી છોડતા નથી. એટલે ગુરુદેવશ્રીનું પ્રવચન સમજો અનુકૂળતા ના હોય તો જે ક્ષેત્રે જ્યાં બેઠા હોય ત્યાં બહુ વ્યવસ્થાઓ છે, છોડવા જેવું નથી એમ કહું છું. હલાવ્યું કે નહીં? દિવ્ય ધ્વનિનું બીજું રૂપ છે. હલા મેં હમણાં 31મી ગાથા લીધી તો એમાં એક પાનું ગુરુદેવના પ્રવચનથી એક લીટીમાં ખોલીને લીધું. અહીંયા સદિત સામે મેં કીધું કે આટલી બધી મેટર છે. આ એક શબ્દમાં, એક વાક્યમાં, ગુરુદેવના એક વાક્યમાં પરમાગમ હોય છે. ધ્યાન રાખજો. અવગણના કરશો તો બીજી કોઈ વસ્તુ હાથ નહીં લાગે. અને આ તો આપણે તો એમને કહેલી વાતોને આપણી ભાષામાં, ચાલતી ભાષામાં આપણે એક વિચારમાં મૂકીએ છીએ એકબીજાની સામે. બાકી આપણી તાકાત નથી, આપણું સામર્થ્ય નથી આ વાત કહેવાની. એ વાત સમજવી જોઈએ. શું કહે છે? તથા મહાન ધર્માત્મા યોગ્ય ક્રિયા કરાવે છે. સામેવાળાને કહે કે ભાઈ અમે આવા વાળા છે, જરા ઊંચું આસન મૂકજે, એને લોકોમાં પ્રભાવ પડવો જોઈએ, મારી આસ્થા રહેવી જોઈએ. એની સામે તમે ગુરુદેવશ્રીનું જીવન જુઓ, આમ કાંઈ નહીં, બસ 20 મિનિટ પહેલા આવી જાય. 20 મિનિટ પહેલા બાકાયદા પૂરો વિષય ઘરેથી વાંચીને આવીને 20 મિનિટ વિષય ઉપર કોન્સન્ટ્રેટ કરે. એમને જરૂર હતી. એનો અર્થ એવો નથી કે આપણે જે વિષય ચાલવાનો હોય, જેના બી દ્વારા, ગુરુદેવશ્રી દ્વારા, કોઈ વિદ્વાન દ્વારા, તો ઘરેથી વાંચીને આવવું જોઈએ. મારે ત્યાં તો મારે તો દિમાગમાં પ્રથા છે, મારા મગજમાં આ ગુરુદેવશ્રીની આ વાત તો મેં કમસે કમ ઉતારી છે. એ કોઈ નાનો છોકરો બી આવે કે એનું છે ત્યાં, તો મને પૂછી લઉં ભાઈ કયો વિષય લેવાના છે. ઘરેથી વાંચીને જ જવાનું નિયમ છે. અને શું બોલશે પહેલા આપણે વાંચીને જ જવાનું, આજુબાજુની ગાથાઓને આથી. આજે બી કોઈ બી બાળકનું તમે રાખો કે ભાઈ આજે એનું છે, પૂછી લેવાનું શું લેવાના છે. બહુ જરૂરી છે. નિશાળમાં ભણતા ત્યારે બી પહેલા વાંચીને જતા, બહાર એની ચોપડીમાં સાહેબ શું કહેવાના છે હતું કે નહીં. નાની નાની વાતો નાની નથી. નાની નથી. એમને લાગતું છે કે આ તો સામાન્ય વાતો છે, એમાં શું થઈ ગયું? આપણે તો પાવરફુલ છીએ, અમને વાંધો નથી. ગુરુદેવશ્રી પાવરફુલ નતા. એ વાંચીને શું કામ આવે? એમની બુક તમે તો જોઈ હશે, બધી જગ્યાએ લીટી આ લખેલું, પોતાનો ગ્રંથ.
અમે તો સાંભળ્યું છે, તમે તો જોયું છે. અમને મને એવી જાતિનો કોઈ લાભ નથી મળ્યો. એને રુચિ નહોતી એટલે નથી મળ્યો. હયાતી તો હતી, એવી કોઈ રુચિ નહોતી. કોઈ પ્રસંગોમાં જઈએ તો હાથી જોઈને પાછા આવીએ, જે સરઘસ કે જે થતું હોય જોઈને પાછા આવીએ. શું કરે? એ પ્રમાણે ધર્મના આશ્રય વડે પોતાને મહાન બનાવે. ધર્મના એટલે કયા ધર્મના? બાહ્ય ધાર્મિક જે કાર્ય હોય એના આશ્રય, એને એકાદ ટાઈટ કરી દે, એકાદ ક્લિયર રાખે એટલે બરાબર નથી. એમાં ધર્મ એનો પ્રભાવ રહે. તે બધા કુગુરુ જાણવા, જે પોતાને ગુરુ મનાવડાવે, વિષય કષાયમાં તો પરણમે, વિષય કષાયને તો છોડવાની બુદ્ધિ ન રાખે અને કોઈ ધાર્મિક કોઈ બાહ્ય એકાદ વેશ ધારણ કરી લે અને બહારમાં પોતાને ગુરુ અર્થાત મનાવડાવે, ગુરુ એ પ્રમાણે ધર્માત્મા મનાવડાવે તો એને શું કહેવું? કુગુરુ માનવું. હવે અહીંયા કોઈ જગ્યાએ દ્રષ્ટિ કરવાની નથી. આપણામાં કોઈ આવું ગુરુત્વ ના ચાલતું હોય. દરેક વ્યક્તિ પોતપોતાની ગલીમાં ગુરુ બનવા આચાર્ય પણ કરે છે. પોતપોતાની ગલીમાં, પોતપોતાના ગ્રુપમાં, પોતપોતાના એને આચાર્ય કરે છે કે નથી કરતું? તો એમાં કોઈ આવો દોષ ના બેઠો હોય, દોષ ના ઘૂસી જતું હોય. સાધર્મી બનીને, સમાન છીએ બનીને ચર્ચા કરવી જોઈએ. કોઈની કોઈ ખાસ કોઈ વિશેષતા, કોઈ વિશેષ એંગલ હોય તો આપણે એને સમજવું જોઈએ. અને કોઈ જ્ઞાન, કેમ કે જે જીનવાણીમાં અનેક અપેક્ષાઓ છે. કોઈ કઈ અપેક્ષાથી વાત કરે છે અને કોઈ કઈ અપેક્ષાથી સમજે છે, એ વાત સમજવી બહુ જરૂરી છે. નહીં તો બહુ ક્લેશ રહેશે. જેટલા બી મિત્ર પક્ષ આપણી સામે જે એમને તર્ક મૂકે છે એ બધી પણ જીનવાણીમાં છે, નથી એમ નહીં, પણ ફરક અપેક્ષા. મેં જોયેલું, મેં તો મારો અનુભવ કહું છું. કે એ લોકો જે આપણને જે આપણી સામે જે પ્રશ્ન મૂકે છે, જે પણ એ પ્રશ્ન બી આગમમાં છે, એ આગમના કથનો છે, નથી એમ નહીં, પણ એમાં એની જે અપેક્ષા છે કથનની, એ જ્ઞાનીના હૃદયમાં હોય છે. અને એમાં ભૂલ પડી ગઈ તો પછી ભલે કથન ગમે તેવું હોય, એનાથી એ લાભ નહીં લઈ શકે. એટલા માટે આ બધી વાતો સમજવાની. ક્યારેક કોઈ ગુરુપણાના માનમાં કોઈ ભૂલ ના કરી લે, વાત જોવા જેવી છે. અને આજકાલ ગુરુ બનવા લાગ્યા, ભગવાન બનવા લાગ્યા, અત્યારે તો બહુ ચાલે છે વાતાવરણ. અને કોઈ જગ્યાએ ભ્રમિત નહીં થવું. આપણે હવે કોઈ જગ્યાએ શોધવાની જરૂર નથી, એટલી તો ગેરંટી છે. એટલે હવે આપણે આપણા આત્મહિત માટે મેટર કોઈ જગ્યાએ શોધવા જવાની જરૂર નથી. ખ્યાલ આવે? ભલે 4 જણ ભેગા થઈને વાર્તા કરે, સમજે, એવું તો હોવું જોઈએ. પરસ્પર સાધર્મી પણ હોવું જોઈએ. કેમ કે આપણે બી બરાબર સમજીએ છીએ કે નહીં, અને એની આપણને ખબર હોવી જોઈએ. તો એ બાબતો બી જરૂરી છે. થોડીક સ્થૂળ વાતો કરવાનો વિકલ્પ આવી જશે. સ્થૂળ સૂક્ષ્મ શું હોઈ શકે? જો તે બધા કુગુરુ જાણવા. કેમ? કારણ કે આ બહુ ઊંચી વાત છે. ધર્મ પદ્ધતિમાં તો વિષય કસાયાથી છૂટતા, જેમાં ધર્મ ધારે તેવું જ પોતાનું પદ માનવું યોગ્ય છે. બહુ સુંદર વાત કરી છે. આમાં બધા જ ગુણસ્થાનની વાત આવી, પૂરેપૂરા ગુણસ્થાનની વાત આવી. શું કહે? વિષય કસાયાથી છૂટતા. પેલા દ્રષ્ટિ છૂટે. અરે એના પહેલા ખાલી રુચિ હોય વિકલ્પાત્મક. આપણને તત્વની ને આત્માની રુચિ છે, અને વિકલ્પાત્મક રુચિ છે. તો આપણે કયું પદમાં આવીએ? શ્રાવક, સામાન્ય શ્રાવક છીએ. સામાન્ય શ્રાવક પછી પ્રગટ રુચિ થઈ જાય તો અસંયમી શ્રાવક, હે ને? પછી વિતરાગતા ઓર વધે, 1 ચોકડી પછી 2 ચોકડી નીકળી ગઈ, તો પછી એમાં પ્રતિમાઓ કે આ પદ જેમ જેમ કે તમારી ધાર્મિક વિષય કશાય છૂટે એમ બહારમાં એ તે અનુસાર પદ પોતાનું માનવું જોઈએ. અહીંયા એમ કહે. અને ખરેખર તો પદ માનવું જોઈએ તો આ પોઝિશનમાં છે, આ એનું સ્ટેટસ છે અત્યારે, એ સમજવા માટે છે. કોઈ જ્ઞાની પોતાના પદનું સન્માન કરાવવા નથી ચાહતો. એને યોગ્ય પદ હોવા છતાં, અને ચાહે તો જ્ઞાની ના. કોઈ મુનિરાજ ચાહે કે મને દુનિયા નમે, મારી પ્રશંસા કરે, અને એવું ચાહે તો એ મુનિ હોય. બોલો નવીનભાઈ, હોય? અત્યારે તો એ જ ઝઘડા છે ને. અરે તને કોઈ નમે કે ના નમે,
હે ને મુનિરાજમાં તો કોઈ નમે છે કે નથી નમતા એ તરફ ધ્યાન જ નથી હોતું મુનિરાજો. એ સાચા મુનિ કહેવાય. અરે નમે શું, તને નિંદા કરે એને તારી નિંદા કર હા થાય. મુનિરાજને કહે છે આચાર્ય ગુરુકુંદેવ તો પણ હે ને તારે એનું અવિનાશી કલ્યાણ. બિચારી એક બિચારો જીવ એક સમયની પર્યાયમાં દુઃખી છે, ક્યારે એ આત્માનું ભાન ને જ્ઞાન કરે અને એ પણ માર્ગમાં લાગી જાય. એ સિવાય કદાચ રાગ આવી જાય તો આનાથી વિપરીત રાગ આવે જ નહીં. આનાથી કોઈ વિચાર વિપરીત આવી જાય તો સમજી લો કે એ પદમાં નથી. ભલે બહારમાં નિર્ગ્રંથ હોય, બહારમાં નગ્ન હોય. હવે ક્યાં આપણે એના મનમાં જઈને જોવું છે? અરે આપણા મન આપણે બનીશું કે નહીં, તમે બીજાના માટે જ કેમ સાંભળો છો? કોઈ કે એ તો આપણે, અરે તારે તું જ્યારે બને ત્યારે તારને આ વાતનો તને ખ્યાલ એ રીતે છે. જો થઈ ગયું છે ને સમય. હા, તો એ પ્રમાણે અહીંયા કહ્યું છે. હવે એક એક આ વિષયને જબરજસ્ત ખોલે છે. ગુરુના સ્વરૂપમાં બહુ સમય લીધો છે પંડિતજીએ. હવે પહેલા જે કુલ અપેક્ષાએ ગુરુપણાનો નિષેધ કર્યો છે. કુલ ગુરુ, કુલ ગુરુ બી હોઈ શકે, કુલ દેવી, કુલ ગુરુ. દરેક કુળની એક એક, દરેક ફેમિલીની એક એક દેવી હે ને. કેટલા દેવો છે? 33,000 કરોડ કઈ હે ને. ઇન્ડિયાની પબ્લિક કેટલી છે? એક એક દેવને એપોઇન્ટ કરવું પડશે. દરેકને કુળ ગુરુ હોય છે. તો કુળ ગુરુ નામનો કઈ ગુરુ જ નથી એમ કહે છે. અને બહુ જોરદાર ચર્ચા કરી છે, જે અંદરમાં કોઈ ગલત માન્યતાઓ છે એને બહુ દૂર કરાવી છે. અને એના પછી જે સૂત્ર પાહોડ ને દર્શન પાહોડમાંથી જે ગાથાઓ કોટ કરી છે પંડિતજી સિલેક્ટેડ, બહુ અદ્ભુત ચર્ચા છે. બાકી ચર્ચા આપણે કાલે કરીશું. સહેજાનંદ